એક બાપા બરોબર આમ આયલા જતા ને એમ બોલો ભાઈ શટર ઊંચું કરીને દીવા બત્તી કરતો હોય છે. વિઘ્નેશ્વરા વરદા સુપ્રયા લંબોદરાય સકલાય જગતિતાય નાગનારાય સુતયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમોસ્તે એમ કરીને અગરબત્તી બટેટામાં ખોડી દીધી. એ મેં મારે બટેટા મેં સાઈન ખોડાવી નકર બહાર કોકને ઢૂંભાણું અડે. હા તો દાદા આવ્યા ને દાદા કે રામ રામ ભાઈ. રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ગાયનું ઘી ન મળે કે તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળે છે ઉતારી નાખો ને એમ કરીને વી ગયા. મંગળવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ગાયનું ઘી ન મળે કે તો હું નાય ધોઈને રોજ આવી દઉં છો એમ કરીને પાછા આવી ગયા. બુધવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો આનો મગજ ગયો કે 3 દી છે તમે મારી બોણી બગાડો બોણી બગાડો. હવે જો આવે તો બંદૂકે દઈ દે. નોજ ના પાડ દે ને એમાં બંદૂક હું કામ વશમાં લાય એમ કરીને વી ગયા. ગુરુવાર નો ગયા શુક્રવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ આને એમ કે સુધારો આવી ગયો છે કે રામ 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 બોલો બાપા. બંદૂક રાખો હા કે બંદૂક રાખો કે બંદૂક થોડી હોય મારે તો હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે બંદૂક નથી રાખતો મારો દીકરો કે બંદૂક થોડી હોય તારી માના આમ અરે મારે માના આમ તો 1 કિલો ગાયનું ઘી દો કે દાલ ફટાફટ. બોલો આને કાંઈ લેવા જવું પડતું હતું હે આમાંથી કઈક શીખવાનું એ છે કે કાંઈ નહોતું પણ છતાં એની મોજ જોવો તમે. અખંડ આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ હતા એને આફોડી મજા આવતી હતી. બસ હાથમાં ખાલી માળા હોય સ્વામિનારાયણ 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 એની અખંડ મોજ હતી. આ કોવિડમાં ખરેખર અટવાણા. એમાં મારો ગભો મારી પાસે આવ્યો. મારો અને ગભાનો અમારો બેનો જન્મ બહુ નાનપણમાં કેસરી. હાલે હું હે કરો છો એમાં તમે એને બિચારાને કંપની ફોલ્ડ જીપ જલાય સોંટે અટકે. મારી પાસે આવ્યો ને કોવિડમાં મને કે વેક્સિનના ડોઝ દેવડાવવા આવું. મેં કીધું સારું હાલો વેક્સિનના ડોઝ દેવડાવવા ગયા. તો સુરત આરોગ્ય કેન્દ્રે મેં વેક્સિનના ડોઝ દેવડાવવા ગયા તો અહીંયા નર્સબેન બેઠા હતા ને અહીં ગભો બેઠો હતો. બોલી નર્સબેન એવું પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે આપેલો તો આપે? જમણા છે. અચ્છા જમણા હાથે તો એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી હું વિચાર કરું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે પણ એમાં શું થઈ ગયું? એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. મોદી સરકારે 3 ડોઝ નું કીધું છે અમે 8 સુધી વિયા જાવ. કઈક રીત રાખો ઘેરે હોરવતું નથી. પણ એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. એમાં શું થઈ ગયું? તમારું કામ પ્રેમથી પૂછવાનું. લોકડાઉનમાં ઘર બહાર નીકળે પોલીસ વાળા સાહેબે જે મોર બોલાવ્યા એને ન પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. એને એમ જ કીધું પહેલી વાર મોર બોલતો આપણે વંશમોર કરી. મેં કીધું રેવા દે જવા દે જે થયું થવા દે. થોડાક દી ગયો પાછો આવ્યો. કલેક્ટર પાસે જાવ. મેં કાં ફરિયાદ કરવી કોની? સાહેબની. મેં કાં મોર બોલાવે. મેં તો હું કામ ગરબારો નીકળવું જોઈએ? એ કે ભલે બધાનું કામ કરે આપણે તો સજેશન આપવાનું. એમાં શું સજેશન? એને એમ જ કેવું કે અમે લોકડાઉનમાં બહાર નીકળીશું ભલે મોર બોલાવે પણ દંડા ફેરવી નાખો. કેમ? જૂના દંડામાં શીપટીઓ આવે નવા દંડા આપો. બોલો એ કેટલું ડીપલી ઉતરી ગયો હોય છે આનું. તમે શું કરો તમે? આ બહુ અઘરું છે. હા અહીં બેઠેલા બધાને 2 હાથ જોડી નમ્ર વિનંતી કરું કાંઈથી જે બોલું એની જવાબદારી મારી. તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ જેટલું પણ અહીંથી હું બોલીશ ને એટલું હળવું આવશે હલકું નહીં આવે.
કેમ કે શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ, એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. મજા ત્યારે જ આવી શકે કે તમારી બુદ્ધિ સાત્વિક હોય. નકર ગમે તમે જોઈજો, અમે ગમે એટલું અહીંથી 1 કલાક દાંત કઢીએ ને તો અમુકને ઉપરથી સર્કિટ ફિટ ન થઈ, આમ જ બેઠા હોય. આમ ઓલો બિચારો ભત્રીજો કેવો આમ ઠોહ મારીને, કાકા દાંત તો કાઢો, ઓલો કારુનો બળ કરે. તે શું કે ભાઈ 35 વર્ષ તાર કાકીને લેવો છે, એની સામું જોઈને દાંત નથી કાઢ્યા, આની જોઈને હું કામ દાંત કાઢું? ઈ કે એટલે દાંત કાઢી લેજો, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ભરે જેમ તેતર માથે બાત. એ તો દાંત કાઢતો ફોટો હોય ને ઈ જ હારો લાગે. નકર ત્રીજી પેઢીએ પૂછે આ કોણ છે એવડ્યું પીધેલું. તો સહજ છે ને, પણ પ્રેક્ટિકલી તમે આમ માર્ગદર્શન કરતા જાઓ પોતપોતાની રીતે, ક્યાંક ને ક્યાંક કોક ને કોક ઝીણું ઝીણું સૂક્ષ્મ રીતે દુઃખી તો છે જ. પણ હાસ્ય એક જ એવું માધ્યમ છે કે તમારી અંદર પોઝિટિવિટી ઉર્જા પૂરી પાડે. સંજીવભાઈ કઈ રીતે તમે જોજો, હું તમને એક દાખલો આપું. જો જો નો બધા હેરવેર દાંત કાઢે એટલે પોઝિટિવિટી એક ઊભી થાય. પણ એક તમને બાહેધરી આપું, તમે દાંત કાઢતા હો ને એટલે નેગેટિવિટી આજુબાજુ ન આવે. કઈ રીતે? દાંત કાઢતા કાઢતા કોઈ દી એવું થયું હવાર 10 લાખ ભરવા જ પડે એમ છે, એવું કોઈ દી થયું? દાંત કાઢતા કાઢતા પૈસા તો આપવા જ પડશે હો દાંત. કેતન નો થાય, આ ઈશ્વરે આપેલી ભેટ છે મને તમને. માણસનો એક જ એવો દેહ છે સાહેબ કે આપણે ધારો એ કરી શકો, ધારીએ એ કરી શકી, પણ વસ્તુ એવી બને છે કે આપણે અમુક મોહ માયામાં ફસાઈ ગયા છે, બીજો કાંઈ વાંધો નથી. નકર આ વડીલો પાસે બિચારાઓ પાસે ક્યાં કાંઈ હતું? આ 70-80 વર્ષ પહેલા ક્યાં એટલી બધી જાહો જલાલી હતી? આવા સાઉન્ડ નહોતા, આવા એલઈડી નહોતા, હે આવા મંડપ સર્વિસ નહોતા. મરી ગયા તમને કહો 20 ફૂટિયા બટકા ઉઘરાવીને વાડીએથી એલ્યુમિનિયમના. પૂછ્યું કાં છે કે લગન છે હાથીનાળ ને. આ બધું ઈશ્વરની કૃપાથી મને તમને. રામના રાજ છે, ભોગવા ભોગવી લેવું. એનું રીઝન હું તમને આપું. રામના રાજ એટલે હું તમે ખાલી શબ્દોમાં મથામણમાં જ આપણે ક્યાંક દુઃખી થાય. પેલા જેવું તો નથી ને, ભૂખા રહેતા એવું જ છે નહીં. માંદા હતા તો ઘેરે સંતરા આવતા 30 વર્ષ પહેલા. દાદા હુતા હોય ને બા શીરું ફોલીને દેતા હોય. અમારી જ્યાં વાંદરા છે બા એક આધી શીર આપો ને. બા એમ કે ના બટાઈ તાર દાદાને ખાવતમાં દીકરો કાલ કાકા જાય તો લેતા આવશે હો. સારું એમ કરીને માનીએ જતા હતા. પણ એ સાયલું આમ ખિસ્સામાં નાખી દેતા સંતરાની, નિહાળે જતા. ત્યાં ધ્રોબા જેવો મિત્ર હોય એક, અને એમ પૂછ્યા એક જાદુગર બતાવું. ઈ એવો બધો આંખું ખોલી રાખતા, આંખું ખોલી રાખે બોલી સંતરાની સાયલને ઊંધી સાયલ કરીને આંખમાં કરતા લ્યો. એ કેવી મજા આવતી હતી. હે તો અત્યારે એ મજા કેમ નથી લઈ શકતા ભાઈ? તમારા અંદર એક બાળપણને જીવિત રાખો. એક અંદરનો બાળક હોય ને બાળકને જીવતું રાખો. બધે તીક્ષ્ણ બુદ્ધિ ને બધી ઈગો નહીં રાખો. કેમ કે અભિમાન જ મને તમને હેરાન કરે છે. પોતાનો ઈગો હોય ને એ જ આપણને હેરાન કરે છે. આ વડીલો પાસે ક્યાં ઈગા હતા? તમે બેઠા છે ને તો કંડક્ટર આવ્યા, હાવ હાજર જવાબ. બિચારા ભોળું માણા ગામડાનું બિચારા બસમાં બેઠા ને તો કંડક્ટર આવીને કીધું ટિકિટ છે? તો ટિકિટ લઈને જ બેઠા આવ્યું ને, હાલેલા ટિકિટ હાથમાં લીધે. કંડક્ટર કે આ તો 2 દિવસ જૂની છે, તો તારી બસ ક્યાં રોજ નવી હાલે? આને હાજર જવાબી ન કહેવાય. હે ભણેલા ને ગોટે નો ચડાઈ દે. અમુક જોક્સ એવા હોય કે અત્યારે દાંત ન આવે પછી આવે દાંત. એક દાદા બિચારા 7-12 દાખલો કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા. આમ પંખા વગરની સાયકલ ને કીચુડ ને વાહે ઓલો ડૂટો નીકળે ગયેલો, આમ સાયકલ હાલે ભાઈ. દાદા ઓલા 7-12 દાખલો કઢવા ગયા ને પંચાયત ઓફિસ જતા, આવી દિવાલ આવી, દિવાલ ને અહીંયા સાયકલે ઠેરાવી. ઠેરાવવું એ ગૂગલ નો શબ્દ નથી. એમાં હેઠે ઘોડીને સ્ટેન્ડ ન હોય એટલે એને આડું જ મૂકવું પડે, ન છૂટકે. આમથી વોચમેન ભાળી ગયો, દાદા દાદા હા સાયકલ ત્યાંથી લઈ લો. હા સાયકલ ત્યાંથી લઈ લો. કા આ મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. જરૂરી થોડુંક બધું અત્યારે સમજાય.